હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ઢોકળીની રેસીપી, જેના માટે બાઉલની અંદર 1 કપ જેટલું બેસન લઈ લેવાનું છે. તેની સાથે 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. સાથે મીઠું એડ કરવાનું છે, લાલ મરચું, હળદર પાવડર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આ મિક્સરને આપણે ગાંઠા વગરનું રેડી કરવાનું છે. ત્યાર પછી પેણીની અંદર આ બધું મિશ્રણ એડ કરી દેવાનું છે અને જ્યાર સુધી આપણી ઢોકળી જેવું બેટર રેડી નહીં થઈ જાય ત્યાર સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે. તો ધીરે ધીરે હવે આ બેટર ઘટ થતું જાય છે. તો બેટર આપણું બરાબર છે એ ચેક કરવા માટે ડીશની ઉપર થોડું બેટર એડ કરવાનું છે અને 2 મિનિટ માટે તેને રાખવાનું છે. આ રીતે જ્યારે તમે બેટરને કાઢો છો ત્યારે ઇઝીલી નીકળી જાય છે. તેનો મતલબ કે આપણું બેટર રેડી થઈ ગયું છે. તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર તેને એડ કરી દેવાનું છે અને તેને ઠંડુ પાડવા મૂકી દેવાનું છે. ત્યાર સુધી આપણે લસણની ચટણી બનાવવાની છે. તો આપણે લસણ અને લાલ મરચું એડ કરીને પાણી એડ કરીને આ રીતની ચટણી બનાવીને રેડી કરવાની છે. 1 કપ જેટલી દહીં લીધી છે. દહીંની જગ્યાએ તમે છાશનો યુઝ પણ કરી શકો છો. ત્યાર પછી આ બાજુ આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે કટ કરી દેવાનું છે. એકદમ સોફ્ટ અને એકદમ જ મોઢામાં મૂકે એવી ઢોકળી બનીને રેડી થઈ છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. પેનની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેની અંદર રાઈ એડ કરવાની, જીરું એડ કરવાનું, હિંગ એડ કરી દેવાની છે, લાલ આખા મરચાં એડ કરી દેવાના છે. બધું જ બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર જે લસણની ચટણી બનાવી હતી તે એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર એડ કરવાનું છે, મીઠું એડ કરી દેવાનું છે, ગરમ મસાલો એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું બેસન એડ કરવાનું છે. બેસન એડ કરવાથી આપણો જે રસો છે એ ઘટ્ટ થશે. ત્યાર પછી તેની અંદર તેલ છૂટું પડી જાય ત્યાર સુધી કૂક થઈ જાય ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અથવા તો બંધ કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર દહીં એડ કરવાનું છે. સતત હલાવતા રહેવાનું છે. બધું જ હલાવાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર ઉભરો લાવવાનો છે. ઉભરો આવી જાય એટલે બધી જ ઢોકળી એડ કરીને આપણે ઢક્કન ઢાંકીને તેને કૂક કરવાનું છે. તો આપણે ઢક્કન ઢાંક્યા પછી તમે ખોલીને જુઓ છો તો એકદમ પરફેક્ટ એમની ઢોકળી થઈ ગઈ છે. તેનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે. તેની અંદર કોથમીરના પાન એડ કરીને તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, એન્જોય.